सकते हैं, सिर्फ एक थंब रख कर क्या कर सकते हैं, आपको कंट्रोल किया जा सकता है। तो इस तरीके से आप क्या कर सकते हैं। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ભાટિયાના ભડાકામાં। મિત્રો, આજે આવ્યો છું ધાનેરાના કુમર ગામે। અહીંયા આવતા મને જાણ થઈ કે કુમર ગામમાં એક આઈટીઆઈ કોલેજ ચાલે છે। અહીંયા ફાયર સેફટીની જે કોલેજ છે, જે ઉત્તર ગુજરાતની એકમાત્ર કોલેજ છે ને અહીંયા કોલેજના ટ્રસ્ટી શ્રી મહાદેવભાઈ ચૌધરી જોડે મારી મુલાકાત થઈ છે। તો અંદર જઈશું, એમની જોડે વાત કરીશું અને જાણીશું કે આ કોલેજમાં શું ચાલે છે। મારો જો એપિસોડ હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છે કે મળવા જેવા માણસ, તો મહાદેવભાઈ ચૌધરી મળવા જેવા માણસ છે। એમને શૂન્યમાંથી સર્જન કર્યું છે। તો ચાલો કુમરની જે સંસ્થા છે, સંસ્થાની મુલાકાતે ને વાત કરીશું મહાદેવભાઈ ચૌધરી જોડે। मरी जाए यो नथी पाछू पहले कीधो तो यार मस्त स्टाइल में और मजा आता सारा शॉट जैसे ओए હવે તો છોકરી કરતા લેવરાઈ ગયા। મિત્રો, આવી ગયો છું કુમર સંસ્થામાં જે કાર્યાલય છે ને ત્યાં મારી સાથે મહાદેવભાઈ ચૌધરી પણ હાજર છે। તો મહાદેવભાઈ, પહેલાં તો સ્વાગત છે મારા પહેલા એપિસોડ મળવા જેવા માણસ, અને મળવા જેવા માણસમાં મને મહાદેવભાઈ ચૌધરી મળ્યા છે। અને મેં તમારા વિશે થોડું રિસર્ચ કર્યું તો શૂન્યમાંથી સર્જન કર્યું છે, ખેડૂત પુત્ર છો અને એજ્યુકેશન સાથે સંકળાયેલા છો। કેટલી સંસ્થાઓ છે, કેવી સંસ્થાઓ છે અને કેવા બાળકો તૈયાર કરો છો તમે? જી, અમારું ફાયર એન્જિનિયરિંગમાં કુમરમાં સંસ્થા છે, ગુજરાત આઈટીઆઈ કુમર, જે ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા છે। એમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, ઓએનજીસી, ઇન્ડસ્ટ્રીયલ રિફાઇનરી ક્ષેત્રે અમારે ત્યાંથી સંસ્થામાં સબ ફાયરમેન ઓફિસરનો કોર્સ કરી અને વિદ્યાર્થીઓ લગભગ ઇન્ડિયન નેવી છે, મર્ચન્ટ નેવી છે, પછી નગરપાલિકાઓમાં ડીએફઓ ફાયર ઓફિસરની કોર્સ છે। આ બધી જગ્યાએ ફાયર ઓફિસર તરીકેની જે સલામતી ક્ષેત્રે અમારા તાલીમાર્થીઓ અહીંથી રોજગારી અને નોકરી મેળવીને જાય છે। લગભગ અમારું આ સંસ્થાને 6ઠું વર્ષ પૂરું થયું અને દર વર્ષે અમારા 48 છોકરાઓની મંજૂરીમાં અમે સીટો ભરીએ છીએ અને લગભગ અમારું 80% જેવું પ્લેસમેન્ટ છે। અને અત્યારે ગાંધીનગર વિધાનસભામાં પણ 40 જેવા તાલીમાર્થીઓ મારા નોકરી કરે છે। ગિફ્ટ સિટીમાં છે, વાઇબ્રન્ટ ગુજરાતમાં છે, અને હમણાં તાજેતરમાં જામનગરની જે ભરતી હતી એમાં પણ અમારા લગભગ 4 થી 5 તાલીમાર્થીઓ એમાં સરકારી નોકરીમાં લાગ્યા અને બીજા અસંખ્ય છોકરાઓ આમાંથી નોકરી લાગેલા છે। ઉત્તર ગુજરાતની આ એકમાત્ર સંસ્થા છે? હા, એકમાત્ર સંસ્થા છે જે સબ ફાયરમેન ઓફિસરનો કોર્સ ચલાવે છે। અમારી સંસ્થા સેલ્ફ ફાઇનાન્સ છે, પણ જે સરકારી આઈટીઆઈ ચાલે છે ત્યાં બીજા ટેકનિકલ, નોન ટેકનિકલ એન્જિનિયરિંગના કોર્સો ચાલતા હોય। અમારો જે કોર્સ ચાલે છે એ સ્ટેટ ગવર્મેન્ટનું સીધું એફિલિએશન ધરાવે છે અને એક જ સંસ્થા છે। આ બીજી કોઈ સંસ્થા ઉત્તર ગુજરાતમાં આ ફાયર ઓફિસરનો કોર્સ કરાવતી હોય નથી। આપ બીજી પણ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છો, મેડિકલ સાથે જોડાયેલા છો, કઈ સંસ્થાઓ છે? અમારી બીજી સંસ્થા છે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેદાની તાલીમ કેન્દ્ર કરીને ચાલે છે। ત્યાં બીએસસી આફ્ટર એમએલટીનો કોર્સ ચાલે છે, ડિપ્લોમા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ચાલે છે, અને હું પાલનપુર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં પણ અત્યારે ચાલુ પ્રેસિડેન્ટમાં છું, અને બીજી આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી કામ કર્યા છે। લાયન્સ હોસ્પિટલમાં પણ હું જનરલ મેનેજર હતો, અને એ પ્રકારે ખૂબ આમ રસનો વિષય છે, એ બધું કરીએ છીએ। એક ખેડૂત પુત્ર તરીકે તમે જીવન વિતાવ્યું છે, ખેડૂત પુત્ર તરીકે, અને અત્યારે એજ્યુકેશન સાથે સંકળાયેલા છો, તો એક આપણો બનાસકાંઠા ટ્રાઇબલ એરિયા કહેવાય અને એમાં પણ ધાનેરા જેવા વિસ્તારથી તમે આ લેવલે પહોંચ્યા છો, તો થોડી સંઘર્ષની ઝાંખી બતાવશો જેના થકી મારા પ્રેક્ષકોને પ્રેરણા મળે? સંઘર્ષમાં તો એવું કંઈ નહીં, બધી મહેનત કરતા ગયા અને બધું ડેવલપ થતું ગયું, અને હવે કામ જ કામને શીખવાડતું એવું થયું, અને ખૂબ આનંદ થયો અને ખૂબ મજા આવે છે કામ કરવાની। અને બધા તાલીમાર્થીઓને જોડે અહીંયા હોસ્ટેલ અમારું રેસિડેન્ટ સંસ્થા છે, એ ખૂબ બધા આખા રાજ્યમાંથી અલગ બધા છોકરાઓ આવે છે અને ભણે છે, અને ખૂબ આનંદ આવે, મજા આવે છે। એટલે આમ સારું ચાલ્યું, સારું ચાલે છે। શરૂઆત ક્યાંથી કરી? સ્ટાર્ટઅપમાં શરૂઆત તો હોસ્ટેલ જીવનથી મારો જીવનનો બદલાવ આવ્યો। હું વાવમાં પૂંજીરામ કાતરેજા કરીને એક સંસ્થા વ્યાયામ સ્કૂલ ચલાવે છે, ત્યાં મારો સ્પોર્ટ્સનો વિષય હતો, એટલે હું ત્યાં એ સમયે હોસ્ટેલમાં મને મારા ફાધરે મૂક્યો હતો ધોરણ 10માં, અને ત્યાંથી મારું હોસ્ટેલથી મારું જીવન બદલાયું છે।
હું ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા મળ્યો. અહીંયા પ્રેક્ટિકલી નોલેજ જોરદાર રીતે આપવામાં હા, આવે બહુ છે જોરદાર છે. અને વિદ્યાર્થીઓ સારા એવા તૈયાર પણ થયા છે. આપણે કહ્યું એમ, અને મેં પણ જોયું કે 80% વિદ્યાર્થીઓ જોબ કરે જ છે. હા તો મારો છેલ્લો પ્રશ્ન રહેશે, પ્રશ્ન તો ના કહી શકાય, કે મારા જે પ્રેક્ષકો છે અને મળવા જેવા માણસ તરીકે તમારો શું સંદેશ રહેશે ભાટિયાના ભડાકાના પ્રેક્ષકોને? હવે મારો સંદેશ તો તમારા માધ્યમથી આપવા માંગુ છું કે મારી જોડે દ્વારકા, જામનગર, ભાવનગર, સૌરાષ્ટ્ર, ધોળકા આ બધી અલગ અલગ જિલ્લાઓમાંથી છોકરાઓ આવે છે અને ભણે છે. તો હું તમારા દ્વારા એક મેસેજ એવો મોકલવા માગું છું કે આપણા બનાસકાંઠા જિલ્લાના વધુમાં વધુ છોકરાઓ આ સંસ્થાનો, આ અભ્યાસક્રમનો લાભ લે અને રોજગારી મેળવે એવો એક સંદેશો મોકલવા માંગીએ છીએ. જી, તો મહાદેવભાઈ ચૌધરીનું કહેવું છે કે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર જે વર્ક થઈ રહ્યું છે, જે દ્વારકાથી આવે છે, ધોળકાથી એટલી આવે છે, અવેરનેસ બનાસકાંઠામાં બહુ ઓછી છે અત્યારે. તો આપણા જિલ્લામાં બનાસકાંઠામાં અવેરનેસ ઓછી છે. તો આ વિષય 10મા પછી મળે છે ને? 10મા પછીનો વિષય છે. 10મા પછી ફાયર સેફ્ટીની જે આઈટીઆઈ કોલેજ છે, તો મારા જે પ્રેક્ષકો, જે વાલીઓ જોવે છે, એમના માટે ખાસ અપીલ છે કે તમારો છોકરો કે તમારો વિદ્યાર્થી જો આવી સ્કિલ ડેવલપમેન્ટ કરવા માંગે છે તો આપણા ધાનેરામાં કુંમર ગામમાં આવેલી આ સંસ્થાની એકવાર ચોક્કસથી મુલાકાત લેજો. નીચે હું નંબર પણ લખી લઉં છું, તમે સંસ્થાને ઉપર જાણકારી મેળવી શકો છો. 100% 80% જોબ પ્લેસમેન્ટ છે અને જોબ તમને સ્કિલ કરો છો તો જોબ મળે છે. તો મારું તો એ જ અપીલ છે કે એકવાર ચોક્કસથી સંસ્થાની મુલાકાત કરજો. અને મળવા જેવા માણસ તરીકે મહાદેવભાઈ ચૌધરી મને ગમ્યા, અને એમનું જે સંઘર્ષની ગાથા પણ મેં સાંભળી, મને પણ ઇન્સ્પિરેશન મળ્યું, પ્રેરણા મળી છે કે શૂન્યમાંથી સર્જન કઈ રીતે થાય છે અને ખેડૂત પુત્ર એજ્યુકેશન લેવલે કઈ રીતે આગળ વધ્યા છે અને સાથે આખા જિલ્લાને લઈને આગળ વધ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને એમને જોબ ઉપર મૂક્યા છે. તો મજા આવી અને ફરી મળીશું. गैस लीकेज होगा, लीकेज होने की वजह से यहाँ से आप क्या हो जाएगा, यहाँ पर आग लगी। अभी सब लोग जो देख रहे हो कि इसको किस तरीके से बुझाना है, तो हम क्या कर सकते हैं, सिर्फ एक थंब रख कर क्या कर सकते हैं, आपको कंट्रोल किया जा सकता है. तो इस तरीके से आप क्या कर सकते हो, आसानी से इसे कंट्रोल कर सकते हो. चलो 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 आराम से आराम से आराम से आराम से आराम से आराम से हो आराम से कंप्लीट. एकदम सड़कवा दो.